અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ વોર રૂમનું બઝર છે તે વાગી ગયું છે। લોકમત 2024 ના સમાચાર મળી રહ્યા છે કડીથી। કડીમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન પટેલે નિવેદન આપ્યું। નીતિન પટેલે કોને ટોણો માર્યો તેને લઈને કાર્યકર્તાઓમાં ચર્ચા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની કામ કરવાની પદ્ધતિનું આપ્યું દ્રષ્ટાંત। હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો। 20 વર્ષ મંત્રી રહ્યો, પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે હું નથી રોકાયો। મંત્રી હતો ત્યારે કડીથી અપડાઉન કરતો હતો। કાર્યકર અને કાર્યાલય કેવું હોવું જોઈએ તેનું નીતિન પટેલે ઉદાહરણ આપ્યું। કાર્યાલયનું પાટિયું લટકાવી દે એવું ના ચાલે, કાર્યકરોના કામ પણ થવા જોઈએ। 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆત ના મળ્યા અને લાખો જવાબ પણ મેં આપ્યા છે। કે હું મંત્રી રહ્યો 20 વર્ષમાં લગભગ 2-5 દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી। રોજ રાતે 10 વાગે 11 વાગે પણ ગાડી લઈને કડી જવાનું, સવારે તૈયાર થઈ બધાને મળી। એ વખતે મોબાઈલ નહોતા, એ વખતે આવા રોડ રસ્તા નહોતા, આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નથી। બધું કાર્યકરો પરાણે આવતા હતા। એક વાર આવું હોય તો 50 રૂપિયા ખર્ચો થાય, 50 રૂપિયા 90% ખિસ્સામાં નહોતા। એ વખતે બધાનું કાગળો રજૂઆતો ભેગું કરી અને ગાંધીનગર જવું। આ 20 વર્ષમાં મંત્રી તરીકે હું 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો। બધા કામ કરે કામ કરાવડાવે એટલે કાર્યાલય આવું કહેવાય। એ ખાલી કાર્યાલય પાટિયું લબડાવી દે એવું કાર્યાલય નહીં, કામ કરે એનું નામ કાર્યાલય। એનું શબ્દ એનું જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ હાલે। આ આપણું આ ભાજપનું કાર્યાલય છે।